હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પંચમહાલની તો પંચમહાલ ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ કારોબારી બેઠક અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગોધરાના વિશ્વકર્મા ચોક વિસ્તારમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ કરી સંગઠન કારોબારી બેઠક તેમજ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કોંગ્રેસ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ જિલ્લા પ્રભારી અશોક પંજાબી ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાના કોંગ્રેસ હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ગોધરા નગરપાલિકાની આપણે વાત કરીએ તો હાલ નગરપાલિકા પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગોમાં વહેંચાયેલી છે અને કુલ 44 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસે હજુ અવઢવની સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે। યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ચર્ચા અને મત વિચારણા કરવામાં આવી હતી। કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ હોદ્દેદારો પાસેથી મત અને સૂચનો લેવામાં આવ્યા હતા। આ પ્રક્રિયાના આધારે ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 2 દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખના જણાવ્યા મુજબ અંદાજે 70% ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। લોકલ બોડીઝની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિની વૃદ્ધ કારોબારીની આજે મિટિંગ અહીંયા રાખી હતી કાર્યાલયની અંદર। અને આજની મિટિંગની અંદર આપ જોઈ શકો છો કે જિલ્લાના તમામ વરિષ્ઠ નેતાઓ, તાલુકાના પ્રમુખો, મ્યુનિસિપલ કાઉન્સિલરો બધા આજે મિટિંગમાં હાજર છે અને આજની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે અને આવ્યું હતું આપણે કહી શકીએ છીએ કે આગામી ચૂંટણી બહુ જોર સાથે, કારણ કે આપણી ગોધરા નગરપાલિકા હોય યા પંચમહાલ જિલ્લા પંચાયત હોય કે 7 તાલુકાઓમાં તાલુકા પંચાયત હોય, તમામ ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે। લોકોને કોઈ કામ થતું નથી, રસ્તાઓ બનતા નથી, પાણી મળતું નથી લોકોને। અને આ જે કુશાસન છે અને દુશાસન છે એને દૂર કરવા કોંગ્રેસને કાર્યકર્તાઓને આગેવાનોને નિર્ધાર કર્યું છે કે આગામી ચૂંટણી પૂરી તાકાતથી લડીને અને ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી જનતાને મુક્ત કરીશું। ગોધરા નગરપાલિકાની કોંગ્રેસ તરફથી ઉમેદવાર ઉભા રાખવામાં બિલકુલ કોંગ્રેસ તરફથી ગોધરા નગરપાલિકા માટે પણ ઉમેદવાર ઉભા રાખવાનું છે અને આજે લગભગ નક્કી થઈ ગઈ છે અને એ ઉમેદવાર ટૂંકમાં જાહેર કરવામાં આવશે। તો હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ। હવે